અમદાવાદમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે। સોલાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં 500 લોકો બીમાર થતા હાહાકાર મચ્યો। 500થી વધુ રહેવાસીઓ ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે। તો એએમસીની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ પહોંચી છે। પાણી અને ગટરની લાઇન મિક્સ થતા સ્થાનિકો બીમાર થયાનો પણ આક્ષેપ છે। છેલ્લા કેટલાક સમયથી પાણી સંબંધિત સમસ્યાઓથી સ્થાનિકો પરેશાન છે। કે રવિવારે જે પાણી આવ્યું છે શનિ રવિના કામ રિપેરિંગ ચાલતું હતું એની અંદર ડ્રેનેજનું અને નર્મદાનું પાણી મિક્સ ક્યાંક ને ક્યાંક થયું છે અને અહીંયા સ્ટોરેજ શક્તિ વધારવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે અને એ પાણી આજનું પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા અને ગઈકાલે બધી જ ટાંકી અહીંયા 41થી વધુ ટાંકી છે બધી ટાંકીઓ સફાઈ કરાઈ ગઈ છે અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને સીએસસી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે એમનું પણ ધ્યાન રાખવામાં આવશે। અત્યારે બધા જ લોકો અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે જ્યાં જરૂર પડે તો આગળ રિફેર પણ કરશે। કોઈ હજુ સુધીની એવું કોઈ વધારે તકલીફનું જે તકલીફ છે એ તકલીફનું નિરાકરણ અત્યારે પાણીનું સોલ્યુશન આવી ગયું છે અને જે લોકોને તકલીફ છે એમને હોસ્પિટલાઇઝ કર્યા છે એમની ખબર અંતર જોઈ આગળની જે જરૂરિયાત પડશે બધું કરીશું। તો એએમસીની મેડિકલ ટીમ પહોંચી છે। આકાંક્ષા એપાર્ટમેન્ટ 500 લોકોને અસર પહોંચી છે। ઝાડા ઉલટી 500 લોકોને થતાં હાહાકાર મચી ગયો છે। પાણી સંબંધિત સમસ્યાઓથી સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા, ફરિયાદો કરી હતી। ફરિયાદોનો કોઈ નિરાકરણ નથી આવ્યું અને અમદાવાદમાં જે પ્રકારે રોગચાળો અત્યારે ફાટ્યો છે એપાર્ટમેન્ટમાં 500 લોકોને તેની અસર થઈ છે અને હવે એએમસીની ટીમ ત્યાં પહોંચી છે। લગભગ આ તમામ લોકોની અત્યારે સારવાર ચાલુ છે। સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે। ખાસ સોલાના આકાંક્ષા એપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો 500થી વધુ લોકોને આ પાણીની અસર પહોંચી છે। પાણી અને ગટરની લાઇન મિક્સ થતાં સ્થાનિકો બીમાર થયાનો આક્ષેપ છે અને હાલ તો મેયર પહોંચ્યા છે આ તમામ લોકોની ખબર અંતર પૂછવા માટે। આ મુદ્દા પર વધુ જાણકારી અને વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। આયુષી, અમદાવાદમાં સોલા વિસ્તાર કે જે આકાંક્ષા એપાર્ટમેન્ટ આવેલું છે લગભગ 500 જેટલા લોકોને ત્યાંના પાણીની અસર થઈ છે કારણ કે ત્યાંનો આક્ષેપ છે લોકોનો કે પીવાનું અને ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે, લાઇન મિક્સ થઈ ગઈ છે અને જેના કારણે અત્યારે તબિયત તેમની લથડી રહી છે। શું છે ત્યાંની પરિસ્થિતિ જાણીએ। બિલકુલ સંજીવની, જે રીતે આ આકાંક્ષા અપાર્ટમેન્ટ જે આવેલું છે સોલા વિસ્તારની અંદર ત્યારે ત્યાં જે મોટા પ્રમાણમાં લોકો છે કે જે બીમારીમાં સપડાયા છે ને બીમારીમાં સપડાવાનું કારણ જે છે કે જે દૂષિત પાણીના કારણે તેઓ હાલ બીમારીની અંદર સપડાઈ અને 500થી પણ વધુ લોકો છે કે જેમને ઝાડા ઉલટી સહિતના કેસો બન્યા છે। કેટલી મુશ્કેલી અને સોસાયટીમાં કેટલી કોર્પોરેશનની બેદરકારી આપણે જોઈ છે? બેન, શુક્રવારથી આ દર્શા છે। શુક્રવાર રાતથી ઓછામાં ઓછા અમારા અહીંયા 370 તો ખાલી સિનિયર સિટીઝન છીએ। હવે વિચાર કરો, એક બાજુ આવી પ્રદૂષણ, એક બાજુ ગરમી, બીજી બાજુ પાણીનું પ્રદૂષણ અને એમાં પીવાનું પાણી ને ગંદા પાણી બે મિક્સ થવાથી અમારે શુક્ર, શનિ, રવિ, સોમ 4 દાડાથી આ દશા છે। ફક્ત સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને આખી ટીમ ભેગી થઈ છેલ્લા 2 દિવસની રાતોથી એવી અથાગ મહેનત કરે છે કે પોતાના પૈસે રિપેરિંગ કરીને ટાંકીઓ સાફ કરાવી છે, છતાં કોઈ આ નગરોળ તંત્ર જાગીને કોઈ કહેવા નહીં આવ્યું। ખાલી એકલા ઈનાબેન પરમ દિવસ આવીને એક પાણીનું ટાંકું મોકલ્યું અને અત્યારે સવારે મેડિકલે એમણે મોકલી। બાકી કોઈને કંઈ રસ નથી બેન। આ તો દરસા બેહી ગઈ। છેલ્લા 20 વર્ષથી આ ભાજપનો ગઢ છે। હવે તો એના કાર્યકરોને પણ એમ બિલકુલ ડૉક્ટર તેજ આપે અહીંયા વિઝિટ કરી છે અને સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? બેન, અહીંયા જે લોકો અત્યારે જેને સામાન્ય ઝાડા ઉલટી છે એવા 41 લોકોને સારવાર આપવામાં આવી છે। ગઈકાલે જે કોર્પોરેશનનું આવતું પાણી હતું એમાં ક્લોરિનેશનનું પ્રમાણ પૂરતું આવી ગયેલું હતું, પરંતુ જે પાણીના ટાંકાની અંદર જે મિશ્ર પાણી થઈ ગયું હોય એ ટાંકાની સફાઈ પણ કરી દેવામાં આવેલી છે। એના પણ સેમ્પલ ફરી આજે પ્રિકોશનના ભાગરૂપે બધા જ ટાંકાઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ અહીંયા પાણીનો અન્ય સપ્લાય અને એ ટાંકામાંથી વપરાશ કરવો એ સુનિશ્ચિત કરવામાં આવે છે। અત્યાર સુધી કેટલા દર્દીઓ અહીંયા આવ્યા છે સારવાર? 41 જેટલા દર્દીઓ સામાન્ય ઝાડા ઉલટીના અહીંયા આવ્યા છે જેમને સારવાર આપવામાં એડમિટ કરવાની કોઈને ફરજ પડી છે? એકાદ જણને સિવિયર ડાયરિયા હતો તેને રિફર કરવામાં આવેલા છે।
બિલકુલ એટલે કે કેટલાક લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે તો કેટલાક જે છે કે જે અત્યારે જોઈ શકાય છે કે આ જે સોસાયટીની અંદર જે લોકો છે એએમસીની જે ટીમ છે તે અત્યારે હાલ સ્થાનિકોને સારવાર માટે અહીંયા જે લોકોની સમસ્યા હોય તે લઈને આવી રહી છે. અલગ અલગ જે જોઈ શકાય છે કે જે મેડિસિન્સ છે તે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થકી જે આ તમામ અત્યારે સ્ટાફ જે છે હેલ્થ સ્ટાફ છે તે અત્યારે હાલ અહીંયા તૈનાત જોવા મળી રહ્યો છે. અને જે રીતે દૂષિત પાણીના કારણે શુક્રવારથી આ દૂષિત પાણી આવી રહ્યું હતું અને જેની જાણ સ્થાનિકોને શનિવારે સાંજે થઈ ત્યાં સુધી ઘણા બધા લોકો હતા કે જેમણે આ દૂષિત પાણી જે છે તેનું સેવન કરી લીધું હતું ને ત્યારબાદ તેઓ આ પ્રકારે ઝાડા ઉલટી છે તેમને થયા હતા. અને અત્યારે હાલ જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં અત્યારે અહીંયા સોસાયટીની અંદર એકત્રિત થઈ રહ્યા છે અને પણ લોકો સાથે વાતચીત કરીશું. કેટલી સમસ્યા સર્જાઈને હાલ શું પરિસ્થિતિ આપની સોસાયટી? ઇન્ક્લુડિંગ આકાંક્ષા એપાર્ટમેન્ટ જે આજુબાજુની પણ 4-5 સોસાયટી છે જ્યાંથી અમારા ઘરે બધા કામ કરવા માટે લોકો આવે છે એ બધા જ બીમાર છે અત્યારે. અને મારી સોસાયટીમાં કમસે કમ 200 થી 250 લોકો બીમાર છે. મારી છોકરી જ 2 વર્ષની છે, એ પણ 2 દિવસથી બીમાર છે. હોસ્પિટલમાં વિઝિટ કરી, અત્યારે એને દવા આપી, એ પણ અત્યારે સિક છે. એટલે આજુબાજુની સોસાયટી પણ અફેક્ટેડ છે અને આકાંક્ષા પણ અફેક્ટેડ છે નથી. કોર્પોરેશનનું કહેવું છે કે માત્ર 40 થી 50 લોકો જ બીમારીમાં સંકળાયા. પોસિબલ જ નથી 40 થી 50 લોકો. કમસે કમ 200 થી 250 લોકો બીમાર છે કારણ કે આકાંક્ષાના ઘર જ કમસે કમ 386 જેવા ઘર છે. બિલકુલ કોર્પોરેશનની બેદરકારી કેટલી મોટી કહીશું? કોર્પોરેશનની જો મોટી બેદરકારી છે એ સોસાયટી વતી જાણ કરે ત્યારે એ લોકોને ખબર પડે છે કે આ નર્મદાના પાણીમાં ભંગાર થયો છે. કેટલા લોકો પ્રભાવિત થયા ખાસ કરીને અને આ 2 થી 3 દિવસમાં કેટલા લોકો બીમારીમાં સપડાઈ ગયા છે અહીંયા? આ 2-3 દિવસમાં લગભગ 500 થી 600 આકાંક્ષા એપાર્ટમેન્ટમાં થયા છે. તો આજુબાજુમાં કેટલા થયા તો અમને રેકોર્ડ જ નથી. તો આવી રીતે એએમસીની આવી બેદરકારીથી કોઈ એનું નિરાકરણ આવતું નથી. અત્યારે આ તમે જોઈ શકો છો કે આ આકાંક્ષા એપાર્ટમેન્ટમાં કેટલી મેડિકલની ટીમો અને કેટલા લોકો બધા અહીંયા હાજર થયા. મેયર પણ સાથે અહીંયા આવી ગયેલા છે. બિલકુલ એટલે કે મેયર દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવી હતી. અત્યારે તમામ લોકો જોઈ શકાય છે કે સોસાયટીના જે એકત્રિત થઈને જે સારવાર લેવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. સિનિયર સિટીઝનો પણ છે. શું થયું આપને? મને તો કાલે આ પાણીને પ્રદૂષિત પાણી પીધું એટલે મને વોમિટિંગ ને એવું થયું હતું. એટલે હું પ્રાઇવેટ દવાખાનામાંથી જઈને દવા લઈ અત્યારે મને સારું છે એમ કે. બિલકુલ એટલે કે લોકો છે કે જે પોતાની રીતે પણ સારવાર મેળવી. જો કે હવે જ્યારે કોર્પોરેશનની ટીમ અહીંયા આવી પહોંચી છે, હેલ્થ વિભાગની ટીમ આવી પહોંચી છે અને મેયરે પણ અહીંયા આવીને લોકો સાથે વાતચીત કરી હતી. જે રીતે અત્યાર સુધી જે સારવાર છે આપવામાં આવી છે, સોસાયટીના રહીશોનું કહેવું છે કે 500 થી પણ વધુ લોકો છે કે જે આ પ્રકારે ઝાડા ઉલટીની સમસ્યાથી પીડિત છે અને કેટલાક લોકોને હોસ્પિટલાઇઝ કરવાની પણ ફરજ પડી રહી છે. ત્યારે જે ડ્રેનેજનું અને વોટર લાઇન મિક્સઅપ થઈ જવાના કારણે જે દૂષિત પાણીનું સેવન લોકોએ કર્યું ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. સંજીવ, ધન્યવાદ આયુષી આ સમગ્ર જાણકારી માટે.